વાત હવે વડોદરાની કરીએ। TV9ના અસરદાર અહેવાલના પડઘા પડ્યા છે। શૌચાલયમાં મુકાયેલ શાકભાજી અંગે TV9એ સવાલો ઉઠાવ્યા હતા। TV9ના અહેવાલ બાદ પાલિકાનું તંત્ર હવે દોડતું થયું છે। કોર્પોરેશનના માર્કેટ વિભાગે કડક કાર્યવાહી કરી છે। શૌચાલયમાં મુકાયેલા ટામેટા અને શાકભાજીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। જ્યાં શાકભાજી મુકાયા હતા તે સુલભ શૌચાલયને પણ સીલ કરાયું છે। જાહેર શૌચાલયના સંચાલક અને વેપારીને નોટિસ પણ ફટકારવામાં આવી। वॉशिंग कराना गયેલા પણ તેઓ સામાન ત્યાં મૂકેલો હતો। સુલભ શૌચાલયની બહારના પ્રિમાઇસીસ જ્યાં આપણું પેમેન્ટ કલેક્શનનું કાઉન્ટર ચાલતું હોય એ વિભાગની અંદર અને ત્યાં કોઈક સામાન મૂકવાની જે જગ્યા હોય ત્યાં મૂકેલો હતો। તેમ છતાં પણ જાહેર નાગરિકનું જાનનું જોખમ ના થાય એને ધ્યાને લઈ જે કોઈ પણ કારણસર તેઓ સામાન મૂકેલો હતો એ તમામ સામાન આપણે જોયું હતું વિડીયો મારફતે કે તમામ સામાન ટ્રેક્ટરમાં નાખી અને નાશ કરવામાં આવેલ છે। સાથે સાથે જે સુલભ શૌચાલયની અંદર સામાન મૂકેલો હતો એ સુલભ શૌચાલય પણ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો વડોદરાના સૌથી મોટા શાકભાજી માર્કેટ ખંડેરાવ માર્કેટના સુલભ શૌચાલયમાં ટામેટા સહિતના શાકભાજી ગંદકી વચ્ચે મુકાયા હતા। ગ્રાહકો પાસેથી શાકભાજીની ઊંચી કિંમત વસૂલવા છતાં પણ હાઇજીનનું કોઈ જ ધ્યાન ન રખાતું હોવાના સવાલો ઉઠી રહ્યા છે। TV9એ આ સવાલો ઉઠાવ્યા હતા। TV9ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને સામાન મૂકનાર વેપારીને નોટિસ પાઠવાઈ છે અને તેણે તેની ભૂલ સ્વીકારી છે। જો કે શૌચાલય સીલ કરતા સવાલ ઉઠ્યા છે ત્યારે તંત્રનું કહેવું છે કે માર્કેટમાં અન્ય શૌચાલયની વ્યવસ્થા છે જ। સંચાલકોને ગંભીરતાનો ખ્યાલ આવે તે માટે આકરા પગલાં લેવામાં આવ્યા છે। ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તેઓની પણ નિષ્કાળજી બદલ તેઓને પણ એક સભાનતા થાય કે કોઈપણ પ્રકારનો સામાન જે હોય ખાદ્ય તરીકે ઉપયોગી લેવામાં આવતો હોય એ આ જગ્યાએ ન મુકાય। અન્ય ડેડ સ્ટોક સામાન તો મૂકવો વસ્તુ અલગ છે, કોઈપણ નાગરિક આવે તેઓનો સામાન મૂકે, પરંતુ શાકભાજી જેવો ઇમ્પોર્ટન્ટ સામાન ના મુકાય એને ધ્યાને લઈ તેઓને તાત્કાલિક અસરથી સીલ કરી છે। તેઓને પણ આગળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે।